હલો ફ્રેન્ડ્સ, સુપર સહેલિયાથી હું દીપા અને આજે દિવાળીમાં બનતા 3 અલગ અલગ નવા નાસ્તા બતાવીશ. તો આ ત્રણેય નાસ્તા ઓલરેડી આપણી ચેનલ પર હતા, પણ મને થયું દિવાળી છે તો ચલો આ ડિફરન્ટ રેસીપી યાદ કરાવી દઉં. આ આલુ મઠડી, એના માટે બટાકા 4 બાફેલા મેં લીધા છે અને બટાકા બાફેલા એની છાલ કાઢી લેવાની છે. બટાકાને બાફ્યા પછી થોડીવાર માટે ફ્રીઝમાં મૂકી દેવાના, એટલે એનું મોઇશ્ચર ઓછું થઈ જાય અને પછી આ રીતે છાલ કાઢી એને છીણી લેવાના છે. અહીંયા આપણે 4 બટાકા લીધા છે, પણ 3 જ બટાકા છીણીશું. એક બટાકો સાઈડ પર રાખીશું, જરૂર હશે તો જ એને છીણીને ઉપયોગમાં લઈશું. બટાકાને છીણવા ખાસ જરૂરી છે, જેથી એમાં બિલકુલ કોઈ બી જાતની ગુટલી ન રહે, સ્મૂધ માવો તૈયાર થઈ જાય. અહીંયા લોટમાં આપણે લેવાનો છે 1 કપ મેંદો, પોણો કપ જેટલો ઘઉંનો લોટ અને અડધો કપ જેટલો રવો. રવો એટલે રવો જ લેવાનો, સૂજી હોય તો ક્રશ કરીને બારીક કરી લેવી. મરી પાવડર, ચીલી ફ્લેક્સ, તલ, ઘી, અજમો અને મીઠું, આ બધા મસાલા મઠરીમાં નાખવાના છે. બધાનું પ્રમાણ મેઝરમેન્ટ સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે. તો હવે શરૂઆત કરીએ. સૌથી પહેલાં બધા લોટ આ રીતે ચાળી લઈશું. લોટને ચાળી લેવા, જેથી એમાં કોઈ બી જાતનું કચરું હોય કે ગુટલી હોય તો દૂર થઈ જાય. તો આ રીતે સરસ રીતે લોટને ચાળી લેવા. અહીંયા મેંદો અને ઘઉંનું પ્રમાણ, એટલે કે ઘઉંના લોટનું અને મેંદાનું પ્રમાણ તમે ઉલટ સુલટ કરી શકો છો. તો આ રીતે બધા લોટ ચાળી લઈશું અને ચાળ્યા પછી એની અંદર બધા મસાલા કરીશું અને લોટ આપણે બાંધી લઈશું. મસાલામાં મેં સૌથી પહેલાં નાખ્યા તલ, ચીલી ફ્લેક્સ, મીઠું, આપણે અજમો હાથેથી મસળીને નાખવાનું છે. મેં મરી પણ નાખી દીધા છે, જે બતાવવાનું ભૂલી ગઈ છું, પણ ચોક્કસ નાખજો. ઘીનું મોણ નાખી દીધું છે, ઘીનું મોણ નાખજો, ટેસ્ટમાં બહુ સરસ લાગતું હોય છે. જો કે તમે તેલનું નાખવા ઈચ્છતા હોય તો એ પણ નાખી શકો છો. અને આ રીતે સરસ રીતે લોટ, મસાલો અને ઘી બધું મિક્સ કરી અને પછી લોટ બાંધવાનો છે બટાકાના માવાથી. આ બટાકાનો માવો જેટલો મેંદાનું પ્રમાણ હોય એટલું સેમ રાખવાનું છે. અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો હતો, એટલે 1 કપ બટાકાનું છીણ લેવાનું છે. અને આ 1 બટાકો બાફેલો સાઈડ પર રાખ્યો છે, જરૂર હશે તો જ એડ કરીશું. મોટા ભાગે જેટલો મેંદો હોય એટલો જ તમે બટાકો બાફેલો નાખો, એટલે આપણને જોઈએ એવો લોટ લગભગ તૈયાર થઈ જતો હોય છે. લોટ ભાખરી કરતાં સાધારણ ઢીલો એવો તૈયાર કરવાનો હોય છે. આ રીતે લોટને સરસ રીતે મિક્સ કરવાનો બટાકાના માવામાં, એટલે આપણો લોટ તૈયાર થઈ જશે. લોટને આ રીતે સરસ રીતે બાંધી અને પછી 15 મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકવાનો છે. 15 મિનિટ પછી આપણે એને એક સરખા લુવા કરી લઈશું. લોટમાં બટાકો નાખ્યો છે એટલે બહુ લાંબો ટાઈમ સુધી નથી મૂકી રાખવાનો. બસ 15-20 મિનિટ માટે મૂકી અને પછી મોટા મોટા એના લુવા તૈયાર કરી લઈશું. આપણે મોટા મોટા રોટલા વણી અને વાડકીના મોલથી એક સરખી મઠડી તૈયાર કરવાની છે. તો આ રીતે મોટા મોટા લુવા તૈયાર કરી લેવાના છે અને પછી આપણે એનો મોટો રોટલો તૈયાર કરી લઈશું. રોટલો થોડો પાતળો વણવાનો, એટલે મઠડી આપણી ક્રિસ્પી થાય. આપણે આની અંદર મેંદો નાખ્યો છે, પછી રવો નાખ્યો છે, એટલે આપણે આપણી મઠડી એકદમ ક્રિસ્પી તૈયાર થવાની છે. એકદમ ટેસ્ટી અને છોકરાઓને બહુ જ ભાવશે અને એકદમ યમી એનો ટેસ્ટ બટાકાના લીધે લાગતો હોય છે. હવે તેલ એકદમ મીડિયમ રાખવાનું છે. મીડિયમ ગરમ થાય એટલે મીડિયમ સ્લો ફ્લેમ રાખવી અને સરસ ગુલાબી મઠડી તળીને તૈયાર કરી લેવી. આ રીતે એક રોટલા મોટો કરી એની મઠડી તૈયાર કરી અને તળતા જવું અને સાથે બીજો રોટલો વણી અને તૈયાર કરવી મઠડી આપણી. બેઉ કામ તમે એકસાથે કરી શકો છો, કેમ કે મઠડીને થોડી મીડિયમ ફ્લેમ ઉપર તળવાની હોય છે એટલે. તો આ રીતે હલાવતા જવું, બીજી બાજુ રોટલો વણતા જવું અને મઠડી આપણે બીજી તૈયાર કરી લેવાની. તો આ રીતે આપણે બેઉ કામ એકસાથે કરી શકીએ છીએ અને સરસ રીતે મઠડી બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ફોર્કથી આ રીતે કાણા પાડી લેવા, એટલે એક સરખી સરસ ફૂલ્યા વગરની ફ્લેટ મઠડી, ક્રિસ્પી મઠડી તૈયાર. અને આ રીતે ચાટ મસાલો સ્પ્રિંકલ કરજો, એટલે વધારે ટેસ્ટી ચટપટી આપણી મઠડી તૈયાર. આ મઠડી એરટાઈટ ડબ્બામાં 15-20 દિવસ સુધી તમે રાખી શકો છો અને ગમે ત્યારે એન્જોય કરી શકો છો. બીજો નાસ્તો બનાવીશું ચકરી.
તો ચકરી તો બધા બનાવતા જ હશો, પણ આ ચકરીની ખાસિયત એ છે કે આ રાંધેલા ભાતમાંથી અને કોઈ બી જાતના મોણ એટલે કે તેલ, ઘી કે બટર નાખ્યા વગર બનાવવાની છે. 1.5 કપ રાંધેલો ભાત, 1/4 કપ જેટલા દાળિયા અને લેવાના છે આદુ મરચાં, 3 લીલા મરચાં અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો. આ બધાની આપણે પેસ્ટ બનાવી દઈશું. આ રાંધેલો ભાત જેની આ રીતે પેસ્ટ બનાવી દીધી છે અને આ રીતે એક બાઉલમાં એને લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ ઇઝીલી બની જતી હોય છે. દિવાળીમાં ચોક્કસ તમે બનાવી શકો છો. વધારે ભાત રાંધી દો બપોરે અને પછી ચકરી આ રીતે બનાવી શકો છો. તો આ ભાતની પેસ્ટ, રાંધેલા ભાતની પેસ્ટ, એની અંદર દાળિયાનો પાવડર કરીને એડ કરી લેવાનો છે અને પછી એની અંદર બહુ બધા મસાલા, જેમાં સૌથી પહેલાં આપણે નાખી દઈશું 1 ચમચી જેટલા તલ, પછી જીરું નાખીશું, એ પણ 1 ચમચી જેટલું, 2 ચમચી જેટલો ચોખાનો લોટ નાખી દઈશું. અહીંયા આપણે નાખી દેવાની છે હવે 5 ચમચી જેટલી હળદર અને 5 ચમચી જેટલી હિંગ. અહીંયા તમારે હિંગ ખાસ નાખવાની, અને હિંગ નાખવાનું એક જ કારણ કે ભાત રાંધેલો છે એટલે હિંગ નાખવાથી વાયડો ના પડે. તો આ રીતે હિંગ નાખી દેવાની છે 5 ચમચી જેટલી. બધું જ હલાવી અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. અને ચોખાનો લોટ નાખ્યો છે એટલે સરસ તમારું એકદમ બાઇન્ડિંગ પ્રોપર આવી જશે. આ રીતે હલાવવાનું છે અને પછી એની અંદર આપણે આદુ મરચાંની પેસ્ટ અને પ્રમાણસર મીઠું નાખી દઈશું. તો ફ્રેન્ડ્સ, બહુ જ ઇઝીલી બની જતી આ ચકરી દિવાળીના નાસ્તામાં બનાવી શકો. તમે જોઈ શકો છો કોઈ બી જાતનું મોણ આપણે નાખ્યું નથી. બસ થોડું લોટ કેળવવા પૂરતું તેલ હાથમાં લઈશું, લોટને સરસ રીતે કેળવી લુવા જેવું તૈયાર કરી દઈશું અને પછી ચકરી પાડવાના સંચામાં આપણે એની ચકરી પાડવાની છે. તો આ રીતે થોડુંક હાથની ઉંગળીઓમાં તેલ લઈ અને સરસ રીતે લોટ આ રીતે કેળવી લઈશું. અને હવે ચકરી પાડવાનો પિત્તળનો સંચો હોય કે પછી તમારી પાસે જે બી ચકરી પાડવાનું મશીન હોય એમાં તમારે આ લુઓ ભરી અને આ રીતે ગ્રીસ કરેલા સંચામાં આપણે ચકરીનો જે લોટ તૈયાર કર્યો છે એ લઈ અને પછી આપણે ચકરી તૈયાર કરી લઈશું. આ રેસીપી સુપર સહેલિયાના નીપા મિસ્ત્રીની છે અને મને થયું કે દિવાળી આવી છે તો ચાલો નીપાબેનની આ રેસીપી પણ તમને યાદ કરાવી દઉં. આ રીતે ચોક્કસ ચકરી તમે બનાવી શકો છો. આ રીતે બધી રાઉન્ડમાં ચકરી આપણે તૈયાર કરી લેવાની છે અને એક સરખા સર્કલ્સ થોડા તૈયાર થાય પછી બીજી બાજુ મીડિયમ સ્લો ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું અને પછી ચકરી તળી લેવાની. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે ગોળ ગોળ સરસ બધી ચકરી તૈયાર કરી પ્લાસ્ટિક ઉપર કે પછી આ રીતે ગ્રીસ કરેલા ઓળસિયા ઉપર આ રીતે ચકરી તમારે પાડી લેવાની છે. તો આ બધી ચકરી આપણે આ રીતે તૈયાર કરી અને પછી મીડિયમ સ્લો ફ્લેમ પર તળી લઈશું. તળતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે એકદમ ગેસની ફ્લેમ બહુ હાઈ નહીં રાખવાની અને મીડિયમ સ્લો ફ્લેમ રાખવાની. અને તળતી વખતે થોડી વારે થોડી સાઈડ ચડી જાય એટલે હલાવતા રહેવાનું. આ રીતે થોડી વારે તમે ફ્લિપ કરતા જશો, હલાવતા જશો એટલે સરસ તમારી ક્રિસ્પી તૈયાર થઈ જશે. અને આ ચકરી ગોલ્ડન કલરની થાય ત્યાં સુધી તમારે તળવાની છે અને પછી એને એરટાઈટ ડબ્બામાં આપણે ભરી લઈશું. 15-20 દિવસ સુધી એન્જોય કરી શકો. જોઈને જ લાગે એકદમ ક્રિસ્પી. અને આ ત્રીજો નાસ્તો દિવાળીમાં બનતા ફાફડા. તો એના માટે 500 ગ્રામ જેટલો ચણાનો લોટ અને 250 ગ્રામ જેટલો અડદનો લોટ, 3 થી 4 ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલ બને તો સિંગ તેલ જ નાખવાનું, એનો ટેસ્ટ સરસ લાગતો હોય છે. તો આ રીતે 500 ગ્રામ ચણાનો લોટ, 250 ગ્રામ અડદનો લોટ, આ રીતે થોડું સિંગ તેલ, 4 થી 5 ચમચી જેટલું, 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલું મીઠું લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ દિવાળીમાં બનતા ફાફડા જે ચોરાફળીની સ્ટાઇલમાં જ બનતા હોય છે, પણ ચોરાફળીમાં લોટનું પ્રમાણ થોડું જુદું હોય છે. આમાં ખાલી 2 જ લોટ, ચણાનો લોટ અને અડદનો લોટ આવતો હોય છે, ત્યારે ચોરાફળીમાં ચોળાનો લોટ પણ લોકો નાખતા હોય છે. ઘરે બનાવવાની સ્ટાઇલ બધાની જુદી. આ અમારા ઘરમાં આ રીતે બનતા દિવાળીના ફાફડા, ટેસ્ટફુલ પાપડી પણ જેને કહેતા હોઈએ છે, એ બતાવી રહીશું. લોટ થોડું પાણી નાખી ભાખરી જેવો તૈયાર કરવાનો
લોટ બાંધવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની, પાણી વધારે પડી જશે તો લોટ ઢીલો થઈ જાય. એટલે થોડું થોડું પાણી નાખી ભાખરી જેવો કઠણ લોટ તૈયાર કરવાનો છે. લોટ ચાળીને જ બાંધજો, બિલકુલ એમાં કોઈ બી જાતના ગાંગડા ન રહેવા જોઈએ. આ કઠણ લોટ આપણો તૈયાર છે. લોટને બાંધ્યા પછી સરસ રીતે ટીપવો પણ જરૂરી છે. ખાયણી પર અહીંથી સરસ રીતે ટીપી લેવાનો અને ટીપ્યા પછી આ રીતે થોડો ખેંચી લેવાનો. ફાઇનલી આપણો એકદમ સ્મૂથ લોટ આ રીતે તૈયાર થઈ જવો જોઈએ. તમે જોઈ શકો છો એમાં બિલકુલ ઉપર વ્હાઈટ લોટ નથી દેખાતો. સરસ સ્મૂથ એક સરખો આ રીતે લાંબો વાટો તૈયાર કરી અને એક સરખા આવા લુવા તૈયાર કરી લેવાના છે. આ રીતે થોડા નાના લુવા તૈયાર કરી લેજો અને પછી આપણે એને વણી લેવાના છે. વણતી વખતે ચોખાના લોટનું અટામણ લેવું પડશે, કેમ કે અડદનો અને ચણાનો લોટ જે હોય ચીકણો હોય, એટલે વણવા માટે તમે આ રીતે ચોખાનો લોટનું અટામણ લેશો તો સરસ રીતે વણાશે. એક સરખા સરસ પાતળા વણી લેવાના છે અને પછી વણ્યા પછી એક પર એક તમે થપ્પો મારીને રાખશો તો પણ રહેશે. કોઈ બી જાતનો પ્રોબ્લેમ નથી થતો, એકબીજા પર ચોંટતું નથી, કેમ કે લોટ ઓલરેડી કઠણ છે અને આપણે અટામણ લઈને એને વણ્યું છે. એટલે આ રીતે એક પર એક બધા રાખવાના. તમે વચ્ચે બટર પેપર મૂકી અને ફ્રીજમાં ફ્રોઝન પણ આને કરી શકો છો. તળતા પહેલાં આ રીતે એક લાંબા લાંબા કટ્સ આપી દેવાના અને કટ્સ આ રીતે જ આપવા, આખે આખા નહીં આપવા. આવી રીતે કરવાથી તળવાનું તમને બહુ સરળ થઈ જાય. તમે તળી શકો છો ઇઝીલી તેલમાં. આ રીતે સંચળ અને લાલ મરચું અડધું અડધું લઈ મિક્સ પાવડર એની ઉપર છાંટવા માટે બનાવવાનો છે. તેલ સરસ રીતે ગરમ થયેલું હોય એમાં આ રીતે આપણે સરસ તળી લેવાના છે. એકદમ સરસ ગરમ થયેલા તેલમાં મીડિયમ ફ્લેમે તમે તળશો એટલે સરસ તમારા ફૂલીને ફાફડા તૈયાર થઈ જશે. અને આ રીતે સાથે સાથે તમારે સંચળ અને મરચું ખીડકતા જવું, ગરમ ગરમ ફાફડા ઉપર છાંટતા જવું એટલે સરસ રીતે ચોંટી જાય. તો આ હતા 3 નાસ્તા. જરૂરથી બનાવજો, જોતા રહેજો સુપર સહેલિયા. થેન્ક યુ.